કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। કેન્દ્ર સરકારે એક નવો કાયદો પસાર કર્યો છે, જેમાં એક્સિડન્ટ કરીને ભાગી જનાર ડ્રાઈવરોને 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે। સરકારના આ નવા કાયદાનો ઓછા વત્તા પ્રમાણમાં ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે। આજે સવારે ડ્રાઈવરો સામખિયાળી નેશનલ હાઈવે પર એકઠા થયા અને ચક્કાજામ થયો। ચક્કાજામ હટાવવા પોલીસ પ્રથમ સમજાવટનો દોર આરંભ્યો હતો, પરંતુ શાંતિથી આંદોલન કરવાને બદલે ડ્રાઈવરોએ પથ્થરમારો કરતા એસટી બસને નુકસાન થયું હતું। આજે બપોરે આખરે ડ્રાઈવરો વધુ વિફરતા પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી છે। સેંકડો લોકોના હિંસક ટોળાને વિખેરવા પોલીસે બપોરે લાઠીચાર્જ કર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ ગયો છે। સેંકડો લોકોના હિંસક ટોળાને વિખેરવા માટે પોલીસે બપોરે લાઠીચાર્જ કર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કચ્છ જિલ્લા અને કચ્છ સાથે જોડાયેલા સૌરાષ્ટ્રના જિલ્લામાં ઊંચા પાટ ફેલાયો છે। અભણ અથવા ઓછું ભણેલા ડ્રાઈવરો અચાનક પથ્થરમારા ઉપર શા માટે ઉતરી આવ્યા એનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું। હાલ પૂર્વ કચ્છ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને સ્થિતિને થાળે પાડવાની કવાયત હાથ ધરી છે। સ્પેશિયલ રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ।